તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, દરેક વ્યક્તિની શિક્ષણ યાત્રા રસપ્રદ હોય છે. જે વ્યક્તિએ અદ્ભુત કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને ઉન્નત મુકામ પર પહોંચ્યા હોય તો સમગ્રતાથી તેઓની આ સમગ્ર પ્રક્રિયા છે એના વિશે માહિતી મેળવવી, જાણવી એ આપણને ગમતી હોય છે, રોચક પણ હોય છે, અનુભવગમ્ય હોય છે. ઉપરાંત એમાંથી ઘણું બધું શીખવાનું મળતું હોય છે. અનેક વ્યક્તિને પ્રેરિત કરી શકે એવી પણ એમાં પરમ શક્યતા હોય છે. અને આજે આપણે એવા જ એક વ્યક્તિને મળવાનું છે. તેઓ છે ડૉક્ટર અતુલ ગોસાઈ. હાલમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કમ્પ્યુટર વિભાગના વડા તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે. ઘણું બધું પોતે અભ્યાસ યાત્રામાં અને અન્ય રીતે સંપ્રાપ્ત કર્યું છે. સૌપ્રથમ દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું સ્વાગત. નમસ્કાર સર, હવે સૌપ્રથમ તો દર્શક મિત્રોને તમારા વિશે જાણવું ગમશે. આપણે સમગ્ર વાતો તો કરીશું, પણ પ્રાથમિક પરિચય છે એ મિત્રોને તમે પોતે જ આપશો. મારું નામ અતુલ ગોસાઈ છે, અતુલગીરી મયાગીરી ગોસાઈ, અને મારા સ્પેલિંગમાં પણ GONSAI લખેલો છે. તો આ એનને લીધે ઘણા લોકો મને ગોનસાઈ પણ કહે છે, કોઈ ગોંઝાઈ પણ કહે છે, પણ મારું એકચ્યુઅલ નામ છે અતુલ ગોસાઈ. મારું બધો જ અભ્યાસ અહીં રાજકોટમાં જ થયો છે. અને રાજકોટમાં હું પ્રાઇમરી એજ્યુકેશન ત્રીજાથી પાંચમા ધોરણ ત્યાં કેતન કન્યા વિદ્યાલયમાં ભણ્યો. ત્યાર પછી રવિ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે. અને ત્યાર પછી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં મારો અભ્યાસ થયો છે 11મા 12માનો. અને ત્યાર પછી મેં ધમસાણિયા કોલેજમાં BBA બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરેલો છે. જ્યારે મેં એમાં એડમિશન લીધેલું હતું ત્યારે પણ આખા રાજકોટમાં એક જ કોલેજ હતી. અને આ કોલેજમાં પણ મારા ટાઈમે 1994માં મેં 12મું પાસ કર્યું ત્યારે મને MBA કરવાનો બહુ મોટો શોખ હતો. અને મનમાં એમ હતું કે મારે એક મોટો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માટે MBA કરવું હોય. એટલા માટે જ મેં BBA સિલેક્ટ કર્યું હતું અને એટલા માટે જ મેં કોમર્સ રાખેલું હતું. ઓકે. અને જ્યારે મારું આ BBAના એડમિશન થયા ત્યારે મારે રાજકોટમાં જ રહેવાની એવી કન્ડિશન હતી. એટલે મેં અમદાવાદની BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ફોર્મ ભર્યું હતું, પણ ત્યાં મેં જોઈન નહોતું કર્યું. પણ અહીં રાજકોટમાં ધમસાણિયા કોલેજમાં એક જ હતું. અને ત્યારે અમારી વખતે સેન્ટ્રલ એડમિશન સિસ્ટમ હતા. કોમન ફોર્મ ભરવાના. ઓકે. અને આ ફોર્મ ભરી અને મેરિટ બેઝ અમારું એડમિશન થતું હતું. અને મને રાજકોટમાં ધમસાણિયા કોલેજમાં એક જ કોલેજ હતી, એમાં મને એડમિશન મળ્યું હતું. અને મારું એજ્યુકેશન ધમસાણિયા કોલેજમાં BBAમાં પૂરું કર્યું. આ BBA પૂરું થયું જ્યારે ત્રીજા વર્ષમાં આવ્યા અને આગળ પછી શું કરવું એના માટે વિચારતા હતા. અને ફાઇનલ એક્ઝામ વખતે બીજે બધે અલગ અલગ માસ્ટર્સના ને જોબના બધા ઓપોર્ચ્યુનિટી જોતા હતા. પણ આ સમયમાં કહેવાય ને MBA થોડું ડાઉન થઈ ગયું હતું. ઘણી ફેર MBA MCA અપ એન્ડ ડાઉન થતું હોય છે. તો આ ડાઉન થવાને લીધે એક ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવો જ કોર્સ ચાલુ થયો હતો, માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન MCA. અને એ પહેલી જ બેચ હતી. અને આ બાજુ MBAની બીજી કે ત્રીજી બેચ થતી શરૂ. તો મેં બેયમાં એન્ટ્રન્સ પરીક્ષા આપી હતી અને બેયમાં હું પાસ થઈ ગયો હતો. તો ત્યારે પછી MBA 2 વર્ષમાં થતું હતું અને આ કહેવાય ને MCA 3 વર્ષમાં થતું. કેમ કે આ MCAમાં શું હોય કે ત્યારે કોમ્પ્યુટર બેકગ્રાઉન્ડવાળા તો કોઈ હતા જ નહીં, નવો જ કોર્સ હતો, એટલે એના માટે 3 વર્ષ હતા. અને AICTE એપ્રૂવ કરેલા હતા 3 વર્ષ. એટલે ઘરેથી પણ મારે મોટી દ્વિધા થઈ કે ભાઈ તમે આ મારો છોકરો કે 2 વર્ષ હજી વધારે ભણશે કે 3 વર્ષ એમ. અને ત્યારે એમ હતું કે હવે ક્યારે આ નોકરી કરશે. એટલે ત્યારે વળી પાછું દ્વિધામાં એમ થયું કે આપણે કોમ્પ્યુટર નવું છે અને આ ફિલ્ડ ઇમર્જિંગ છે, તો ચાલો આપણે આમાં એડમિશન લઈ. અને મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1997થી 2000 97થી 2000ની વચ્ચે પહેલી જ બેચની સ્થાપના થઈ. એમાં હું પહેલી બેચનો સ્ટુડન્ટ. ઓકે. અને અમારે લોકોને 30 જણાને એડમિશન આપવામાં આવ્યા હતા. અને 2000ની સાલમાં મેં MCA પૂરું કર્યું અને અમે ટોટલ 23 જણા બહાર પડ્યા હતા. બાકી તો ત્યારે બહુ અઘરો કોર્સ કહેવાતો. અને મેં જ્યારે એડમિશન લીધું ત્યારે આ એડમિશન વખતે તો કોમ્પ્યુટર મેં જોયું નહોતું. ઓકે.
આ તો 10મા ધોરણમાં ઓલું ટાઈપ કરેલું હતું એટલે થોડું ઘણું ટાઈપ કરતા આવડતું, પણ કોમ્પ્યુટર અમે જોયું નહોતું. એ તો ત્યારે એડમિશન લીધા પછી જ અમે કોમ્પ્યુટર ઉપર બેઠા અને કોમ્પ્યુટર ઉપર કામ કર્યું. આ કોમ્પ્યુટરમાં અમારે ડિપાર્ટમેન્ટ નવો હતો એટલે અમારી ઘર 5 જ સારા કોમ્પ્યુટર હતા. બાકી તો અમે લોકોએ કહેવાય ને મેઇન ફ્રેમ કોમ્પ્યુટર કહેવાય, જે અત્યારે તમને હિસ્ટ્રીમાં બધા વિદ્યાર્થીઓને આવતું હોય છે કે ભાઈ મોટા રૂમ જેવું કોમ્પ્યુટર હોય, એનાથી 4-5 એને સાથે કનેક્ટેડ મોનિટર હોય અને એના ઉપર અમારે કામ કરવાનું. ત્યાંથી અમે કીબોર્ડ ઉપર ટાઈપ કરી એ બધું પ્રોસેસિંગ મેઇન ફ્રેમમાં થાય, પાછું રિઝલ્ટ અમારા કોમ્પ્યુટર ઉપર આવે. અને આજે જે બધા વિદ્યાર્થીઓ ટાઈપ કરે ને ગીત સાંભળે ને બધું પ્રિન્ટ કરતા બધું સાથે કરે છે, એવું અમારા ટાઈમમાં થતું નહીં. અમારે જો કોઈ કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ ટાઈપ કર્યા પછી એને કમ્પાઇલ કરીને તો 5 મિનિટ લાગે. ઓકે, ઘડીક ને ઘડીક ટાઈપ ન થતું. આ ઉપરાંત અમે જો પ્રિન્ટ કાઢી તો ટાઈપ ન થાય. ઓકે, અને જો ગીત વાગે તો પ્રિન્ટ ન થાય. એટ એ ટાઈમ એક જ કામ થાય, એક જ ફંક્શન. હા, હવે આજના સમયમાં આપણા કોમ્પ્યુટર મલ્ટીટાસ્કિંગ અને મલ્ટી ફંક્શન સપોર્ટ કરવા માંડ્યા છે, કેમ કે વધારે પ્રોસેસર અને મેમરી આવી ગઈ. પણ અમારી વખતે એવું નહોતું. અમારે કોઈ કોમ્પ્યુટરનો પ્રોગ્રામ લખીએ એટલે અમારે લખ્યા પછી બધી જ એરર એકી સાથે રીડ કરી અને એકી સાથે સોલ્વ કરી લેવાની, પછી જ કમ્પાઇલ કરવાનું. જો ભૂલે ચૂકે કમ્પાઇલ થઈ ગયું તો 10 મિનિટ બેસવાનું, ત્યાં સુધી કોમ્પ્યુટર એની પ્રોસેસ કરી જ રાખે અને ત્યાર પછી રિઝલ્ટ મળે. આવી રીતે અમે MCA મેં 2000ની સાલમાં પૂરું કર્યું અને અમારું રિઝલ્ટ ઓન એન એવરેજ કહું ને તો જૂન-જુલાઈમાં આવ્યું હતું. અને તરત જ અમારો ફિલ્ડ એટલું ફાસ્ટ ડેવલપિંગ હતું એટલે મારો પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં હતો. અમારે ઇન્ટર્નશીપ આવતી એ ટાઈમે, તો ત્યાં મારે જોબ પણ મને ત્યાં મળી ગઈ હતી. અને પેરેલલી હું વિદ્યાર્થી તરીકે જ્યારે ભણતો ત્યારે અમારા જાની સાહેબ હતા, એને જાની સાહેબ, એમના ધ્યાનમાં એવું હતો કે ભાઈ આ લીડર જેવો વિદ્યાર્થી છે અને ક્લેવર છે અને બધા વિદ્યાર્થીઓને સપોર્ટ કરે છે. તો જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે કે અમારે એક સાહેબ, અમારા દ્વિવેદી સાહેબ હતા, એમની આગળ અમે ભણ્યા 4 સેમેસ્ટર, પછી અહીંથી છોડી અને એ ભાવનગર ગયા. એટલે એમની જગ્યા ખાલી થઈ. તો કે તમે અમારી પહેલી બેચના જેટલા વિદ્યાર્થીઓ બહાર પડ્યા ને એમને બધાને કીધું કે ભાઈ આપ આમાં એપ્લિકેશન કરો, અહીંયા તમે જોબ કરશો તો સારું એમ. ઓકે, એટલે એમને બધાને કીધું તો અમે બધા એપ્લિકેશન કરી. અમુક લોકો અમારી ગ્રુપમાં 23 જણા પાસ થયા હતા, એમાંથી અમુક લોકોને તો ફોકસ હતું જ કે ફોરેનમાં સેટ થવું. મારો મગજમાં એવું જ હતું કે ભાઈ હું ભારતમાં જ રહેવા માગું છું. મને પણ ઘણી બધી ફોરેનની ઓપોર્ચ્યુનિટી મળી છે, પણ આ ઓપોર્ચ્યુનિટી મેં કોઈ લીધી નથી. એ હું થોડી વારમાં પછી તમને કહી. પણ ત્યારે આ રીતે મને જામનગરમાં જોબ મળી ગઈ હતી, પણ પછી અહીંયા ભર્યું અને ડિસેમ્બર મહિનામાં અહીંયા ઇન્ટરવ્યૂ થયા અને પાછો હું અહીંયા જોઈન થઈ ગયો. ત્યારે મારો એક મોટિવ તો એવો જ હતો કે હું ક્યારે હું પ્રોફેશનલ ટીચિંગ લાઇનમાં રહીશ એવું તો મેં વિચાર્યું નહોતું કે IT ઇન્ડસ્ટ્રીમાં રહેવાનું હતું. પણ આ રીતે હું એમાંથી અહીંયા મને રાજકોટમાં અપ્લાય કર્યું હતું અને મને મારા ગાઈડ નવીનભાઈ શેઠ, જે હમણાં GTUના વાઇસ ચાન્સેલર હતા, એમને હું નાનપણથી જ એમની ઘરે જતો અને મળતો, વિદ્યાર્થી પરિષદને લીધે પણ હું એને ઓળખતો. એટલે એમને થોડુંક ગાઈડ કર્યું હતું તો કે ભાઈ તું આમાં આવી જા, તો ગવર્મેન્ટ જોબ કહેવાય ને આ રીતે. તો એ રીતે પછી હું, મારો એક મોટિવ આ હતો ગવર્મેન્ટ જોબનો, અને બીજો મને હોમટાઉન મળતું હતું. હું જ્યાં ભણ્યો ત્યાં જ હતો એટલે અહીંયા આવી ગયો. અમારી ડિપાર્ટમેન્ટમાં કોમ્પ્યુટર નવું જ હતું એટલે કહેવાય ને ત્યારે MCA પછી આગળ કંઈ હતું જ નહીં. બાકી બધા PhD ને એવું કરતા. એટલે અમારા જાની સાહેબની અંડરમાં મેં PhD રજીસ્ટર કર્યું. હું સાહેબનો પહેલો વિદ્યાર્થી જે આખી યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલો કોમ્પ્યુટર સાયન્સમાં હું PhD થયો છું. ઓકે, વેરી નાઇસ. અને તે હું મારું 2000થી લઈને 2005 સુધી મારું PhDની જર્ની ચાલુ રહી. અને આ PhD પૂરું કર્યા પછી મેં મારી થીસીસ ને અને એના રિલેટેડ ડિટેલ અમે AICTEનું ફૂલ ફોર્મ છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, જે અમારા કોર્સનો રેગ્યુલેટરી બોડી છે. એમાં બધી ડિટેલ મોકલી તો મને કેરિયર એવોર્ડ ફોર યંગ ટીચર્સ મને 10 લાખ રૂપિયાનો મળ્યો હતો. ઓકે, અને આમાંથી મને રિસર્ચ ફંડિંગ મળ્યું, ઇન્ટરનેશનલ ટ્રાવેલ મળ્યા 3, અને એને લીધે મને ઘણું બધું એક્સપોઝર મળ્યું. આ એક્સપોઝરથી જ કહેવાય ને મારી એક કેરિયરમાં મોટું બૂસ્ટઅપ મળ્યું. અને રિસર્ચની લાઇનમાં મારે વધારે મને ઇન્ટરેસ્ટ હતો તો મને બૂસ્ટઅપ મળ્યું. અને આ પછી હું એક કોન્ફરન્સમાં USA ગયો હતો અને ત્યાં મેં રિસર્ચ કોલાબોરેશન એસ્ટાબ્લિશ કર્યું અને એના ડેટા લઈ અને મેં UGC મેજર રિસર્ચ પ્રોજેક્ટ અને માઇનર રિસર્ચ પ્રોજેક્ટ આવે છે આ બે પ્રોજેક્ટમાં અપ્લાય કર્યું
અને મને બે પ્રોજેક્ટ મળ્યા. પહેલાં મને માઇનરે મળ્યો અને મેજરે મળ્યો. અને આ પ્રોજેક્ટમાં એક મેં નવો પ્રોટોકોલ બનાવ્યો કે જે કોમ્પ્યુટરમાં આજે તમે બધા નામ સાંભળ્યું હોય તો TCP/IP ઇન્ટરનેટ માટે હોય છે, અને એમાંથી ઇન્ટરનેટ આવે છે કે નહીં, અને ઇન્ટરનેટ સ્લો છે આપણે ઘણી ફેરે કહેતા હોય, ઇન્ટરનેટ ધીમું છે એવી વાત કરતા હોય. તો આ પ્રોટોકોલ જેવો જ એક નવો પ્રોટોકોલ અમે મારા રિસર્ચમાં બનાવ્યો, એનું નામ આપ્યું છે RCP, રેટ કંટ્રોલ પ્રોટોકોલ, RCP++. અને મેં પ્રૂવ કર્યું છે માય પ્રોટોકોલ ઇઝ 10 times ફાસ્ટર ધેન TCP/IP. આ ઉપરાંત TCP/IP માં એક બીજો પ્રોબ્લેમ છે, જ્યારે કન્જેશન આવી જાય, ટ્રાફિક જામ થઈ જાય આપણે તો એ દૂર કરવા માટે બહુ ટાઈમ લે છે. પણ મારો પ્રોટોકોલ છે એ કન્જેશન ન આવે એના માટેની પણ તકેદારી રાખે છે. તો આટલા માટે આ જે મારો પ્રોટોકોલ હતો એને અમે રાખ્યો ને આના ઉપરથી અને રિસર્ચના પબ્લિકેશન કર્યા ઇન્ટરનેશનલ લેવલે. આ ઉપરાંત મેં એક બુક પણ પબ્લિશ કરી છે. એ બુક આજે પણ એમેઝોનની વેબસાઇટ ઉપર મારી બુક વેચાય છે. અને આ ઉપરાંત બીજી મેં 9 અધર સિલેબસ અને બીજા સબ્જેક્ટની પણ બુક્સ લખેલી છે. ટોટલ મેં 9 બુક્સમાં કન્ટ્રીબ્યુટ કરેલું છે. આ વાત તો થઈ રિસર્ચની ને એ બધી. અને આ જર્ની મારી એમ ટૂંકી નહોતી. ત્યાર પછી મને રિસર્ચમાં ને એમાં થયું તો મેં કીધું મારી જે મેઇન ઈચ્છા હતી કે મારે MBA કરવું, એ હમણાં 2000ની સાલમાં આપણે કોવિડ સમયમાં 2020 કોવિડ સમયમાં મેં કીધું અત્યારે ફ્રી ટાઈમ છે ને બધું છે, તો મેં અમારે AICT અમારી ફંક્શનિંગ બોડી છે, ગવર્નિંગ બોડી, એમાં અપ્લાય કર્યું હતું UK ઇન્ડિયા એજ્યુકેશન રિસર્ચ ઇનિશિયેટિવ, એનું શોર્ટ ફોર્મ UKRI કહેવાય. એના થ્રુ મને સિલેક્શન થયું હતું અને મેં એમાંથી UKમાંથી CMI લેવલ 5 ચાર્ટર્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, CMI એટલે ચાર્ટર્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, CMI લેવલ 5, એના ઉપર મેં મેનેજમેન્ટ લેવલનો પ્રોગ્રામનો કોર્સ કર્યો અને મેં પાસ કરી લીધો. એટલે મારું જે ડ્રીમ હતું એ પણ મેં કોવિડ ટાઈમમાં પૂરું કર્યું. એટલે આ રીતે મારી ભણવાની અને આગળની બધી પ્રોસેસ ચાલી. પેરેલલી આ બધી વસ્તુની સાથે સાથે રિસર્ચ મારો મેઇન મોટિવ હતો, ભણાવવામાં પણ એટલો જ હતો. અને રિસર્ચની સાથે સાથે મેં અલગ અલગ પેપર પબ્લિકેશન કર્યા, અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ દેશમાં, અને અલગ અલગ ઇન્ટરનેશનલ ક્ષેત્રે પણ મેં કર્યા છે. મેં ટોટલ 16-17 દેશમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં, કોઈ અલગ અલગ ફેલોશિપમાં, આવી જગ્યાએ મેં મારા પેપર અને રિસર્ચ કન્ટ્રીબ્યુશન આપેલું છે. મને બ્રિટિશ કાઉન્સિલ અને UK ઇન્ડિયા એજ્યુકેશન રિસર્ચ ઇનિશિયેટિવ દ્વારા મને યુનિવર્સિટી ઓફ લિંકન ત્યાં જવાની મને ગ્રાન્ટ મળી હતી, અને એ ગ્રાન્ટ થ્રુ હું ત્યાં રિસર્ચ કોલાબોરેશન એસ્ટાબ્લિશ કરવા માટે 15 દિવસ UK પણ ગયો હતો. આવી જ રીતે મને રશિયન એકેડેમી ઓફ સાયન્સની એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જવા માટે પણ આમંત્રણ આપ્યું હતું, અને એનો બધો જ ખર્ચો ત્યાંની સરકારે ભોગવ્યો હતો. એવી જ રીતે યુરોપિયન યુનિયનની એક સ્કીમ છે ઇરાસ્મુસ+. આ સ્કીમમાં મને 3 વખત હું સિલેક્ટ થયો છું અને અલગ અલગ રાજ્ય દેશમાં ગયો છું, લાટવિયા, લિથુઆનિયા, રોમાનિયા. તો આ બધી દેશમાં હું આ સ્કીમ અંતર્ગત મેં ભાગ લીધેલો છે અને મારા રિસર્ચ કોલાબોરેશન અને એને બૂસ્ટઅપ કરેલું છે. આ ઉપરાંત બીજી જો વાત કરું તો મારા રિસર્ચને પછી આજના સમય પ્રમાણે જોઈએ તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સની વાત આપણે બધા કરતા હોય, તો મારા રિસર્ચને અને મારા PhDના વિદ્યાર્થીઓ પણ હું હવે મારી અંડરમાં રિસર્ચ કરાવતો હોઉં છું. તો આ રિસર્ચને બૂસ્ટઅપ મળે એટલે અમારા રિસર્ચને અમે પબ્લિશ તો કરી જ છીએ, એ ઉપરાંત અમે કોપીરાઇટ અને પેટન્ટ પણ લઈ છીએ. તો મારી પાસે કોપીરાઇટ અને પેટન્ટ આવા 11 રિસર્ચના કોપીરાઇટ અને પેટન્ટ છે. એમાંથી 3ના કોપીરાઇટ અમને ગ્રાન્ટ થઈ ગયા છે અને 4 પેટન્ટ પણ અમને ગ્રાન્ટ થઈ ગઈ છે. રિસેન્ટલી જ અમે એક એલ્બો એક્સરે ઇમેજ ઉપરથી બોન ટ્યુમર ડિટેક્ટ કરી છે, એની પેટન્ટ ફાઇલ કરેલી છે. એવી જ રીતે આપણે પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારમાં મારો એક વિદ્યાર્થી છે, મારી અંડરમાં PhD કરતો હતો, એને મેં આ ટોપિક આપેલો હતો કે ત્યાં માછલી ક્યાં વધારે મળે, કે આપણો માછીમાર દરિયામાં જાય તો એને બોર્ડર તો કંઈ મળતી નથી, દરિયામાં ચારે બાજુ પાણી જ હોય છે, ને આપણે બોર્ડર પાછી પાકિસ્તાન બોર્ડરની બાજુમાં, એને ખબર નથી કે ભાઈ હું પાકિસ્તાન બોર્ડરમાં આવી ગયો કે ઇન્ડિયન બોર્ડરમાં. તો અમે એક બોર્ડર એલર્ટ સિસ્ટમ પણ બનાવ્યો છે. અને આ ઉપરાંત અમે મોબાઈલમાં ડેટા ફીડ કરી અને માછીમારીને જે જાય છે બોટ એને આપી, તો એ બોટ ક્યાં વિસ્તારમાં છે એ પણ એને ખબર પડે છે. ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરે તો એને એલાર્મ પણ આપે છે. અને સેટેલાઇટના ડેટા, ઇમેજ પ્રોસેસિંગ અને સમુદ્રમાં પાણીનો ટેમ્પરેચર
કેટલા ટેમ્પરેચરનું છે, એમાં કઈ માછલી રહે છે, એ ઉપરનો ડેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને 20 વર્ષના ડેટાનો એનાલિસિસ કરી અને અમે એને કહી છીએ કે આ વિસ્તારમાં તમને સૌથી ઝાઝી માછલી મળશે. આની અમે પેટન્ટ પબ્લિશ કરેલી છે અને ગ્રાન્ટ પણ થઈ ગઈ છે. તો આ હતી અમારી અમુક રિસર્ચની જર્ની. અને હું 2000થી લઈ અને 2025 આ છેલ્લા 25 વર્ષથી યુનિવર્સિટીના કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસરથી લઈ એસોસિએટ પ્રોફેસર અને ફૂલ પ્રોફેસરની અલગ અલગ જવાબદારી અને નોકરી કરેલી છે. આ ઉપરાંત મારી યુનિવર્સિટીનો હું સૌથી યંગેસ્ટ પ્રોફેસર હતો, કે સૌથી નાની વયે હું લાગી ગયો હતો, કે મારે 23 વર્ષે હું કાયમી આસિસ્ટન્ટ પ્રોફેસર હતો. તો આ રીતે મારી જર્ની હતી. અને હું હંમેશા મારી યુનિવર્સિટીનું ગૌરવ કેમ વધે, મારા સૌરાષ્ટ્ર રિજનનું ગૌરવ કેમ વધે, અને આ રીતે હું શું કામ કરું જેથી કરીને આખા ભારતભરમાં ઇન્ટરનેશનલ લેવલે આપણી યુનિવર્સિટીનું કેમ ગૌરવ વધે, એમાં જ હું મારું ધ્યાન ફોકસ કરતો, ધ્યાન કેન્દ્રિત કરતો હોઉં છું. એટલે ખૂબ રસપ્રદ વાત સર તમે કરી, કારણ કે તમે જે રીતે તમારી જર્ની શરૂ કરી અને તમારે જે ભણવાનું હતું, તમને BBA તમે કરો છો અને BBA કર્યા પછી તમારે MBA કરવું છે અને એને બદલે MCA થાય છે, અને MCA તમે કરો છો. તમે જે વાત કરી પ્રમાણે કે તમને તમારી પાસે કમ્પ્યુટર છે તો એનું એક્સપોઝર નથી, અને પછી કમ્પ્યુટર તમારે જ્યારે ભણાવવા આવો છો ત્યારે તમારી સામે આવ્યું હોય છે, અને મેઇન ફ્રેમનો એ ટાઈમ હતો એ વખતની આખી વાત છે. પછી વ્યાપ ખૂબ વધે છે અને તમે ઘણા બધા શિખરો છે એ તમે સર કરો છો. ખાસ કરીને તમે જે વાત કરી કે આટલા બધા રિસર્ચ પેપર પબ્લિશ થાય છે, આટલી બધી પેટન્ટ છે રજિસ્ટર થાય છે, અને આટલા બધા વિદ્યાર્થીઓના ગાઈડ તરીકે તમે કાર્યરત છો. તો સમગ્રતાથી આ ખૂબ સરાહનીય બાબત તો છે જ, પણ સાથે સાથે સતત નવું શીખવાની તમારી જે અભિપ્સા છે સર, અને પ્રદાન કરવાની તમારી જે અભિપ્સા છે, આ બંને આમાં મારી દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. એટલે અત્યારે જે વિદ્યાર્થીઓ તમારી પાસે ભણે છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી ગયા છે, એ પણ ખૂબ ઉન્નત મુકામ પર હશે અને તમારા સંપર્કમાં પણ હશે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ તમારી પાસે હાલમાં પણ ભણે છે, અને તમે ડિપાર્ટમેન્ટના વડા તરીકે પણ હવે છો, એટલે બીજી પણ ઘણી બધી જવાબદારીઓ તમારી પાસે હોય અને એના ભાગરૂપે પણ તમારે અમુક કાર્ય કરવાના આવતા હોય. તો મારી દ્રષ્ટિએ થોડી વાત આપણે મિત્રોને એ કરીએ કે તમે ક્લાસરૂમ ટીચિંગ જે કરો છો એ, અને આજની જે ટેકનોલોજી છે એનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે, એમાં બદલાવ ઝડપથી આવે છે, ટેકનોલોજી ખૂબ ઝડપથી ઘણા બધા નવા આયામો એમાં ઉમેરે છે, અને એની વચ્ચે વિદ્યાર્થી છે એ આ ક્ષેત્રમાં નિપુણતા હાંસલ કરી શકે, ન માત્ર વર્ગખંડમાં પણ વર્ગખંડની બહાર. એટલે આખી દુનિયા છે એ એના મોબાઈલમાં આવી ગયેલી છે. એટલે એવા માહોલની વચ્ચે તમે જ્યારે ભણતા હતા ત્યારે આખો માહોલ જુદો હતો, અને તમે આ માહોલમાં ભણાવો છો તો આ અઢી દાયકા પછી આખો માહોલ સમગ્રતાથી જુદો છે. તો એ વખતે તમારું દાયિત્વ અને વિદ્યાર્થીઓ છે એ જે રીતે આગળ ધપે છે એમાં ઉપયોગી થાય એ પ્રકારની થોડી વાત આપણે મિત્રો સામે હવે મૂકીએ. હા, ચોક્કસ. હમણાં જ તમે જે વાત કરી ને કે અમે જ્યારે ભણતા ત્યારે તો અમારી ઘરે એટલા બધા રિસોર્સ હતા નહીં, પણ જ્યારથી ટીચિંગ લાઇનમાં હું આવ્યો, મારી જોબ ચાલુ કરી, ત્યાર પછી મેં MCA જેમ કે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, એમાં 3 વર્ષ હતા, અને 3 વર્ષમાં અમારે 30 સબ્જેક્ટ ભણવાના થતા, ત્યારે અમે MCA થતા. રાઈટ. હવે આ જ્યારે જોઈન થયો ને ત્યારે અમારા સ્ટાફની શોર્ટેજ હતી, કોમ્પ્યુટર નવા આવતા હતા અને નવી ફેસિલિટી હતી. તો આ સમયમાં મને મેક્સિમમ નવા સબ્જેક્ટ ભણાવવાનો પણ મને એક મોટો અનુભવ મળ્યો. શરૂઆતમાં મેં C લેંગ્વેજથી ચાલુ કર્યું, જાવા લેંગ્વેજ ભણાવી, પછી ડેટા સ્ટ્રક્ચર ભણાવ્યું, નેટવર્કિંગ અને વાયરલેસ નેટવર્કિંગના સબ્જેક્ટ ભણાવ્યા, નેટવર્કિંગના પ્રેક્ટિકલ્સના સબ્જેક્ટ ભણાવ્યા. પછી C++ આવ્યું, જાવા આવ્યું, C# આવ્યું. તો C# નવો એવું લેંગ્વેજ લોન્ચ થઈ. તો અમારી ફિલ્ડ જ એક એવી છે કે અમારે કન્ટિન્યુઅસ ભણતું રહેવું પડે. બિલકુલ. કેમ કે C ભણાવતો પછી C# ભણાવવા માટે મારે ફરી પાછું C# શીખવું પડ્યું, અને C# ભણાવ્યું. C# ભણાવતા હવે AI અને પાયથનનો અત્યારે જમાનો છે. તો કોવિડ ટાઈમમાં હું AI અને પાયથન, મશીન લર્નિંગ અને પાયથન પ્રોગ્રામિંગ શીખો, અને હવે હું મારા વિદ્યાર્થીને ભણાવતો. એટલે ઘણી ફેરે કહેવાય ને, કોઈ ઘણા બધાને અમે હસવામાં એમ કહી કે ગુજરાતીના કે હિસ્ટ્રીના સબ્જેક્ટના પ્રોફેસર હોય ને એને શાંતિ હોય, કે એમને કવિ કલાપીની કલ્પનાઓ કોઈ દી બદલવાની નથી, અને હિસ્ટ્રી કોઈ દી બદલવાની નથી. અમે જે ભણીએ
અને ઈ નવું નવું આવતું જ જાય ને અમારે નવું નવું ભણીને જ રાખવું પડે ને નવું નવું શીખી જ રાખવું પડે. અમે ક્યારેય એકને એક બુક લઈને બીજી વખતે ભણાવી શકતા નથી. બિલકુલ. ત્યાં અમારે દર વર્ષે 2-3 વર્ષે પાછા સિલેબસ બદલી જતા હોય. તો આ રીતે અમારે નવું નવું અમારે શીખવું પડે અને નવું નવું આપવું પડે. અમારી ફિલ્ડ એટલી ફાસ્ટ ડેવલપિંગ ફિલ્ડ છે કે નવા નવા પ્રોગ્રામ, નવા નવા લેંગ્વેજ, નવી નવી ફેસિલિટી આવતી જાય છે. એટલે અમારે એ રીતે કરતું. અમારી વખતે તો ખાલી સાદા કોમ્પ્યુટર જ હતા. હવે અમારા છોકરાઓને અમારે કોમ્પ્યુટરની સાથે મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિઝાઇનિંગ, નેટવર્ક બેઝ પ્રોગ્રામિંગ, આ બધી જ વસ્તુ અમારે શીખડાવવી પડે છે. આ ઉપરાંત હવે તો તમે બધા અત્યારના કહેવાય ને મિત્રો બધાએ સાંભળ્યું છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ. તો ક્લાઉડ કોમ્પ્યુટિંગ એટલે એ કોમ્પ્યુટર જ છે, પણ કોમ્પ્યુટર ક્યાં પડ્યું છે એ આપણને ખબર નથી. આપણે વાદળાની જેમ જોઈ છે કે ભાઈ અહીંયાથી મારો ડેટા જાય છે ને આવે છે. તમે હું આપણે ગૂગલ વાપરી છીએ, એમાં ગૂગલ ડ્રાઈવમાં આપણા ડેટા પડ્યા છે, ક્યાં સેવ થયા છે આપણને ખબર નથી. કોમ્પ્યુટર મોબાઈલમાં દેખાય છે, કોમ્પ્યુટરમાં દેખાય છે, ઈમેલ જાય છે, પણ ક્યાં સેવ થાય છે આપણને ખબર નથી. તો આ બધા તો ક્લાઉડમાં સેવ થવાની વાત છે, પણ પ્રોસેસિંગ ક્યાં થાય છે એના માટેનું વર્ડ આવ્યો ક્લાઉડ કોમ્પ્યુટિંગ. તો હવે અમારા વિદ્યાર્થીઓને ક્લાઉડ બેઝ કોમ્પ્યુટિંગ કરવા માટે એના એપીઆઈ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ કહેવાય કે ગૂગલ એના પોતાના એપીઆઈ રિલીઝ કરે, એ એપીઆઈ આપણે વાપરી પ્રોગ્રામિંગ કરીએ એટલે એ કોડ ગૂગલના સર્વરમાં રન થાય અને આપણને રિઝલ્ટ આપણને પાછું આપે. તો આ ગૂગલ બેઝ ક્લાઉડ છે, એમેઝોન અઝુરે છે, આ બધા લોકોના ક્લાઉડ છે, એમેઝોનનું છે, માઇક્રોસોફ્ટનું અઝુરે છે. આ ક્લાઉડ બેઝ પ્રોગ્રામિંગ કેમ કરવું અને ત્યાંથી એના રિઝલ્ટ કેમ લઈને આપણે બધાને ડિસ્પ્લે કરવા, આ પણ નવી પ્રોગ્રામિંગ હતી જે અમે ભણ્યા જ નહોતા. અમારે હવે આ પણ અમારા વિદ્યાર્થીઓને ભણાવી છીએ અને ફેસિલિટી આપી છે. અમુક વસ્તુઓ અમારા સિલેબસમાં ઇન્ક્લુડ ન હોય તો અમારે આજાના જમાનામાં એ ખાલી એમસીએ થઈને જાય ને કે ભાઈ મને આ નથી આવડતું, અમે એને એડિશનલ પણ અમે અલગ અલગ ક્લબ બનાવી. હું જ્યારથી હેડ થયો ત્યાર પછી અમે અમુક સ્ટુડન્ટ ક્લબ બનાવી છે. એક નેટવર્કિંગ ક્લબ છે કે જે વિદ્યાર્થીઓને અમે કોમ્પ્યુટરના નેટવર્કમાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો અમારો વિદ્યાર્થી કોમ્પ્યુટર તો હેન્ડલ કરી શકશે, પણ કોમ્પ્યુટરમાં કંઈક વાંધો આવી ગયો, સોફ્ટવેર બરોબર હાલતો નથી, નેટવર્કમાં ઇન્ટરનેટ નથી આવતું કે પછી કોઈ બીજો પ્રોબ્લેમ છે તો એને એ શીખડાવવામાં નથી આવતું. તો અમે એની ક્લબ દ્વારા અમે શીખડાવી છીએ કે ભાઈ આ કોમ્પ્યુટરમાં આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો, એમાં આ આઈપી એડ્રેસ આપો, એમાં આનું નેટવર્કનો કેબલને છેડો દેવાનો હોય ને, આપણે મોબાઈલમાં આપણે પ્લગ લગાવતા હોય ઇલેક્ટ્રિક, એવી રીતે નેટવર્કનો એક છેડો આવે કે જેથી કરીને કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર સાથે કનેક્ટ થતું હોય અને એકાબીજા કોમ્પ્યુટરને ઇન્ટરનેટ આવતું હોય. તો આ છેડા માટેનો પ્લગ હોય ને જેક, એને RJ45 કહેવાય. જેવો ટેલિફોનમાં પેલા જેક આવતો એનામાં 4 વાયર હોય, એમાં 8 વાયર હોય. RJ45 ને કેમ ક્રિમ્પ કરીને ગોઠવાય એમાં કલર કોડ હોય. તો અમે એ બધું શીખડાવી, એનો પકડથી ગોઠવવાનું શીખડાવીએ છીએ અને એ પોતાની મેળે એક્સ્ટ્રા આવું શીખી અને પણ જાય છે. આ ઉપરાંત પ્રોગ્રામિંગ શીખડાવવામાં આવે છે, પ્રોગ્રામિંગની સાથે એનું ટેસ્ટિંગ પણ શીખડાવવામાં આવે છે. આ ઉપરાંત ડિબગિંગ પણ અમે શીખડાવીએ કે જેથી કરીને વિદ્યાર્થીને મેક્સિમમ કોડ ઓછી એરરવાળો બનાવે એના માટે પણ અમે તૈયારી રાખી. સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન છે, સોફ્ટવેર એન્જિનિયરિંગ છે, આવા સબ્જેક્ટ પણ અમે શીખડાવી છીએ જેથી કરીને આગળ જતા અમારો ડેવલપર ક્યાંય પાછો ન આવે. ખૂબ સરસ વાત કરી. હવે સર થોડી વાત આપણે એ પણ કરીએ કે વિદ્યાર્થીઓને તમે ભણાવો છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભવન્સમાં, તમે જે HOD તરીકે હવે કામ કરી રહ્યા છો અને તમે ઘણા વર્ષો થયા ત્યાં અધ્યાપન કાર્ય તમે કરો છો, તો ઘણા બધા વિદ્યાર્થીઓ તમારી પાસે ભણ્યા છે અને ભણી રહ્યા છે. એ ઉપરાંત તમે જે વાત કરી એ પ્રમાણે જુદા જુદા કન્ટ્રીઝમાં પણ તમારે પેપર પ્રેઝન્ટેશન માટે અને અન્ય કાર્ય માટે યુનિવર્સિટી વતી જવાનું થયું હોય, તમે તમારી જે આખી ટેકનિકલ ટૂર હોય અને એમાં તમે ઘણા બધા એવા વિદ્વાન વ્યક્તિત્વના સંપર્કમાં પણ આવ્યા હો અને ત્યાં પણ કદાચ ઘણા બધા એવા ભારતીય વિદ્યાર્થીઓ અથવા ભારતીય હોય એમને મળવાનું પણ થયું હોય. તો થોડી વાત આપણે દર્શક મિત્રોને એ કરવી છે કે આપણા વિદ્યાર્થીઓ જે ભણે છે, જે શીખે છે, જે તત્પરતા દાખવે છે, આપણો જે સ્ટાફ છે, આપણા જે અધ્યાપકો છે, જે અધ્યયન કાર્ય કરે છે, જે શીખે છે, શીખવે છે, તો ત્યાં પણ સમગ્રતાથી, હવે ભલે આપણે ગ્લોબલ વિલેજ ગણીએ છીએ આખી સમગ્રતાથી બધા કન્ટ્રીઝ એસોસિએટ છે, પણ તમારા પોતાના અનુભવથી કોઈ એવી વાત કે જે કદાચ દર્શક મિત્રોને એમાંથી કંઈક એવી સંપ્રાપ્તિ થાય કે જે એને ઉપયોગી સાબિત થાય એ પ્રકારની હોય, તો થોડી વાત આ તકે એ પણ કરો. આપણું એજ્યુકેશન સિસ્ટમ છે એવી જ રીતે ફોરેનમાં પણ આ જ રીતે ચાલે છે અને હું તો એવો એક ભાગ્યશાળી માણસ છું કે આ બહુ સાલ પહેલાં, મને ડેટ પરફેક્ટ યાદ નથી, પણ 2010 કે 12ના અરસામાં ઇન્ડો ગ્લોબલ ચાઇના
એજ્યુકેશનલ ટૂર થઈ હતી, એમાં હું સિલેક્ટ થયો હતો અને આ ચાઇનાની એજ્યુકેશન સિસ્ટમ શું છે એ અમને જોવા લઈ ગયા હતા. આ ઉપરાંત મને બ્રિટિશ કાઉન્સિલમાંથી જે ફંડિંગ મળ્યું હતું અને હું ત્યાં ગયો હતો તો મને યુકેની એજ્યુકેશન સિસ્ટમની ખબર છે. એવી જ રીતે મને ઇરાસ્મુસ પ્લસ યુરોપિયન યુનિયન એની સ્કીમમાંથી હું ત્યાં ગયો હતો, કેમ કે મોટાભાગના આપણે તો કહેવાય ને એટલા બધા પૈસાવાળા છે નહીં, એટલે દરેક સ્કીમમાંથી એ લોકો આપણને બોલાવે ને આપણને આપે તો આપણે જઈ શકીએ. એવી રીતે મારી સિસ્ટમ હતી. એટલે એમાં હું સિલેક્ટ થયેલો છું. તો હું કહેવાય ને લિથુઆનિયા ગયો હતો, મને એ લિથુઆનિયન કન્ટ્રી, પછી રોમાનિયા અને બેલ્જિયમ, આ ત્રણેય કન્ટ્રીમાં હું ગયેલો છું અને ત્યાંની એજ્યુકેશન સિસ્ટમની પણ મને એટલી જ ખબર છે. એવી જ રીતે હું રશિયા ગયો હતો 1 મહિના માટે. ત્યાં પહેલાં હું ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગયો હતો ને ત્યાર પછી મને એને સિલેક્ટ કરેલો હતો. તો આમાં પણ ત્યાં રશિયન એજ્યુકેશન સિસ્ટમની પણ મને અનુભવ છે. તો આ બધી સિસ્ટમ જોયા પછી મને એવું લાગે છે કે ત્યાં સિસ્ટમ આપણા જેવી જ છે, પરંતુ ફરક એટલો છે કે ત્યાં વસ્તી ઓછી છે. ઓકે. આપણો ક્લાસ આપણે જોઈએ તો કે આપણે 30, 60, 100ના ક્લાસ, કેમ કે આપણી વસ્તી વધારો છે અને એટલા માટે આપણે ઓછા રિસોર્સિસમાં આપણે જાજા વિદ્યાર્થીને સમાવવા પડે. ત્યાં વસ્તી ઓછી છે એટલા માટે એના મેક્સિમમ ક્લાસની સંખ્યા જોવો તો 15, 20, 25, એની પાસે બહુ એટલા બધા વિદ્યાર્થી જ નથી. હું એવી વાત નથી કરતો કે ભાઈ હાર્વર્ડ યુનિવર્સિટીમાં જાજા વિદ્યાર્થી હશે, પણ બાકીની બધી યુનિવર્સિટીમાં એટલા બધા હોય એવી જરૂરી નથી. રાઈટ. એટલે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે અને એજ્યુકેશન માટે ટીચર હોય છે તો એની અગર 15-20 જ વિદ્યાર્થી છે તો એ વિદ્યાર્થીને પૂરું ડેડિકેટેડલી, પૂરું ધ્યાનથી એને ફોકસ કરાવી શકે. જ્યારે આપણા ટીચરને પ્રોબ્લેમ શું થાય કે એની અગર 50 થી 60 વિદ્યાર્થી હોય તો દરેકને પર્સનલી અટેચમેન્ટ આપવું એ થોડુંક એના માટે અઘરું પડે. એ ક્લાસરૂમ ટીચિંગ કરી દે છે, એ વિદ્યાર્થીને સમજાણું છે એ ચેક કરશે એક્ઝામ થ્રુ, એ થઈ જાય. પણ એક્ઝામ પછી એને ક્યાં પ્રોબ્લેમ પડે છે, એને સમજવામાં ક્યાં તકલીફ પડે, એટલું પર્સનલ ટચ આપણે અહીંયા આપણી આપી શકાતું નથી. જ્યારે ત્યાં એના વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે, ક્લાસની સંખ્યા નાની છે, એટલા માટે એમાં પર્સનલ ટચ વધારે હોય છે અને એને વધારે બૂસ્ટઅપ આપતા હોય છે. આ એક મારું ઓબ્ઝર્વેશન છે. ખૂબ સરસ. એટલે આ અતિ મહત્વની બાબત છે કે તમારી પાસે જ્યારે વિદ્યાર્થી ઓછા હોય એટલે જે પેલો રેશિયો છે એ આપોઆપ છે એ રીતે સધાતો જાય કે તમે વ્યક્તિગત ધ્યાન આપી શકો છો અને શિક્ષણ આદાન પ્રદાનની પ્રક્રિયા છે એ વધારે રસપ્રદ બને છે અને વધારે ત્વરિત પણ બનાવી શકાતી હોય છે એપ્રોચેબલ હોવાને કારણે. હવે સર, ઘણી બધી વખત એવું થતું હોય કે વિદ્યાર્થી છે એ જે પણ કક્ષાએ ભણે છે તો એને અનુરૂપ ઘણું બધું કાર્ય કરવાનું હોય, પછી ફુરસદનો સમય એને પોતે મેળવવાનો હોય અથવા જ્યારે મળે તો એ વખતે પોતે તરોતાજા થઈ જાય, એને ખૂબ મજા પડે અને ખૂબ એને જેને કહેવાય પ્રેરણાત્મક કંઈક એવું બને અથવા એને બુસ્ટિંગ મળે, એવી કંઈક એની રસપ્રદ શોખની પ્રવૃત્તિ હોય જેને કારણે પોતે રિચાર્જ થઈ જાય અને પછી પાછો સરસ રીતે કામ કરી શકે. તો તમારી પ્રક્રિયા પણ એવી રહી છે કે તમે ખૂબ સઘનતાથી ભણ્યા છો, ખૂબ ભણાવ્યું છે, સતત તમે બિઝી હોવ છો, તો એમાં ફુરસદની જે ક્ષણો હોય એમાં તમારો સમય તમે કેમ પસાર કરો છો એ વાત તમારી પાસેથી જાણવી મિત્રોને ગમશે. મોટા ભાગે તો મારું સવારથી લઈને સાંજ સુધી શેડ્યુલ હેક્ટિક જ હોય છે. આ ઉપરાંત હું કહેવાય ને અલગ અલગ પબ્લિક સર્વિસ કમિશન છે, કોઈ અલગ અલગ કોન્ફરન્સ છે, અલગ અલગ યુનિવર્સિટી છે, તો આ બધામાં પણ મારું આદાન પ્રદાન અને કન્ટ્રીબ્યુશન રહેતું હોય છે. હું સાગર સેન્ટ્રલ યુનિવર્સિટી મધ્યપ્રદેશ છે તો હું ત્યાંનો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર છું. તો મારે ત્યાં મિટિંગ માટે જવાનું હોય છે. ત્યાં મિટિંગ ઉપરાંત ત્યાંની યુનિવર્સિટીમાં કોઈ રિક્રુટમેન્ટની સિલેક્શન કમિટીમાં બેસવાનું હોય છે. એવી જ રીતે JNUની અલગ અલગ રિક્રુટમેન્ટ સિલેક્શન કમિટીમાં રહ્યો છું, બોર્ડ ઓફ સ્ટડીઝમાં રહેલો છું. તો આવી અલગ અલગ જગ્યાએ પણ હું આ મારું કન્ટ્રીબ્યુશન આપતો હોઉં છું. હવે અહીંયાથી હું જાઉં અને ત્યાંનું હું જોઉં, આપણી સિસ્ટમ આપણે ત્યાંની જોઈને જે સારી લાગે એ બે જગ્યાએ આપણે ઇમ્પ્લિમેન્ટ કરાવતા હોય, આપણે પણ શીખવા મળતું હોય. પણ ઘણી વખત એવું બને કે હું અહીંયાથી ગયો તો મારા સબ્જેક્ટના ક્લાસ છે એ તો કોઈ લેવાના છે નહીં, તો હું અહીંયાથી ગયો 2 દિવસ તો મારે આવીને 2 દિવસ ડબલ ક્લાસ લેવા પડે. અહીંયાથી ગયો બહારગામ તો મારે ઘરનું, હું મારું પોતાનું ફેમિલી પણ છે અને મારી 2 ડોટર પણ છે, તો એનું પણ નાનું મોટું કાંઈ કામ હોય, એમને કાંઈ ઘરની જવાબદારી હોય, ફાધર મધર પણ છે એમની કંઈ હોય તો એ પણ આવીને મારે કરવાનું હોય, એટલે ડબલ ડોઝ કામ કરવો પડે. અને આ રીતે કહેવાય ને કામ તો એટલું બધું વધારે થઈ જાય કે એક બહાર ગયા હોય તો, અને પણ છતાં આપણે હોશે કામ કરતા હોય. પણ ક્યારેક બહુ બોર થઈ જાય ને તો હું ઘણી ફેરે સેટરડે સન્ડેમાં રસોઈ કરું. આમ રસોઈ માટે એક મેં એવો આર્ટિકલ વાંચ્યો હતો કે ભાઈ તમારે કહેવાય ને આફ્ટર 40 યુ શુડ ક્રિએટ એ ન્યૂ
હોબી, એટલે કે નવો હોબી રાખો જેથી કરીને તમારું માઇન્ડ ફ્રેશ રહે અને તમે એક્ટિવ રહી શકો. હવે આ મગજમાં મને એવું હતું તો મેં કીધું આપણે રસોઈ શીખવી. એટલે હું ઘણી ફેરે સેટરડે સન્ડે આમ નહીં નવા વિડીયો જોઈને રસોઈના બધા પ્રયોગ કરતો. અમુક ટાઈમે એ આપણે હસાવવા માટે કહું તો ખાધેબલ બને અને ક્યારેક નોય બને, એની કોઈ ગેરંટી ન હોય, પણ ટ્રાય કરવું અને અલ્ટિમેટલી આમ તમને આનંદ થાય કે તમારું આમ એક્ટિવ હોય કે ભાઈ ચાલો આ વખતે આ બનાવવું છે. અમે ધીમે ધીમે કેટલી મહેનત કરતા ઘણી બધી ડીશ શીખી ગયો છું. હું સબ્જી બનાવી લઉં છું, પછી કહેવાય ને પૌવા બનાવી દઉં, ચા બનાવી લઉં છું, ઢોસા શીખી ગયો છું. તો આવી ઘણી બધી રેસીપી હું ઘરે બનાવતો હોઉં. પણ ઘણી ફેરે ફેમિલીમાં વાઈફ ને એ બધા કે હવે તમે કિચનમાં આવો માં કે આ બધું બગાડી મૂકો. એટલે આ પણ હોય છે કે ફ્રી ટાઈમમાં આવું પણ હું કરતો હોઉં છું. ખૂબ સરસ. તો ઘણી બધી રસપ્રદ વાતો સર થઈ છે. તમે સમગ્રતાથી તમારી અભ્યાસ યાત્રા અને પ્રોફેશનલ કરિયર, તમે જે આખી તમારી કારકિર્દી છે ખૂબ રસપ્રદ રીતે ઉન્નત મુકામ પર પહોંચતી કરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓને તમારી વિદ્વતાનો લાભ મળ્યો છે અને હજુ પણ મળતો રહેશે. તમે ખૂબ પ્રગતિ કરી છે અને તમારું પોતાનું અને આપણું સૌરાષ્ટ્રનું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બધાનું નામ રોશન કર્યું છે. તમે આવ્યા અને તમારા રસપ્રદ અનુભવો અમારા દર્શક મિત્રો સમક્ષ સરસ રીતે શેર કર્યા. તો એ માટે દૂરદર્શન વતી અને તમામ મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.